નમસ્તે ખેડૂત મિત્રો. ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ખેડૂત મિત્રો, આજે આપણે જોવાના છે અંબાલાલ પટેલની નવી આગાહી. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં વરસાદ પડશે તેવી આગાહી કરી છે. તેમાં દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે. ત્યારે 15મી ઓગસ્ટ પછી વાયુમંડળમાં ફેરફાર થશે, તેથી બંગાળનો ઉપસાગર સક્રિય થશે. જ્યારે રાજ્યમાં 23 સપ્ટેમ્બરથી 26 ઓક્ટોબર વચ્ચે ગરમી લાગશે. ઓક્ટોબરની શરૂઆતમાં વરસાદ આવી શકે છે. નવેમ્બરની શિયાળા દરમિયાન પશ્ચિમી વિક્ષેપ આવી શકે છે, તેથી માવઠાનું પ્રમાણ વધી શકે છે. ખેડૂતો માટે માઠા સમાચાર. ખેડૂતો માટે દેવા માફીને લઈને ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે. ખેડૂતો ઘણા વર્ષોથી દેવા માફીની માંગ કરતા આવ્યા છે. 2022માં ગુજરાતમાં વિધાનસભાના ચૂંટણી હતી, ત્યારે ખેડૂતોને આવી આશા હતી કે ચૂંટણી પહેલા દેવા માફી લઈને કોઈ સમાચાર આવી શકે છે, પણ જ્યારે કોઈ જાહેરાત થઈ નથી. ત્યારબાદ ખેડૂતોને એવી આશા હતી કે 2024ની લોકસભા ચૂંટણી પહેલા ખેડૂતોને ખુશખબર મળી શકે છે, પરંતુ ખેડૂતોના દેવા માફી અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નથી. જેથી ખેડૂતોની આશા ઉપર પાણી ફરી વળ્યું છે. માત્ર કોંગ્રેસ સરકારે એવું જણાવ્યું છે કે જે તેની સરકાર બનશે તો મોદી સરકારે જે ઉદ્યોગપતિની લોન માફ કરી છે તે રકમ ખેડૂતોની લોનમાં વાપરવામાં આવશે. ખેડૂત દેવા માફી અંગે ફેસલો. ખેડૂતોની આવક બમણી કરવાની વાતો વચ્ચે વાસ્તવિકતા અલગ છે. ખાસ કરીને ગુજરાતના ખેડૂતોની આવક ઘણી ઓછી છે. મેઘાલય, હરિયાણા જેવા રાજ્યો કરતાં ગુજરાતના ખેડૂતોની માસિક આવક ઓછી છે. કૃષિ મંત્રાલયે લોકસભામાં આ વાતોનો સ્વીકાર કર્યો છે. ગુજરાતના ખેડૂતો આવકની દ્રષ્ટિએ દેશમાં 11મા ક્રમે છે. ઉપર ફોટામાં અન્ય રાજ્યોની આવક જોઈ શકાય છે. ગુજરાતના ખેડૂતોની માસિક આવક 12,600 છે, જ્યારે પંજાબ, હરિયાણા અને મેઘાલય ખેડૂતોની માસિક આવક 25,000 કરતાં વધારે છે. જ્યારે ગુજરાતમાં ખેડૂતોની આવક ઓછી હોવાનું મુખ્ય કારણ ખેડૂતોનું દેવું છે. ગુજરાતના મોટાભાગના ખેડૂતોમાંથી લાખો કરોડ રૂપિયાનું દેવું છે. 2018મો હપ્તો. પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે, જે 2000ના 3 હપ્તામાં આપવામાં આવે છે. એટલે કે દર વર્ષે ટોટલ 6,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. જે મુજબ 2000નો 17મો હપ્તો 18 જૂન 2024ના રોજ ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. પરંતુ ઘણા બધા એવા ખેડૂતો છે જેમના બે ખાતામાં હજુ સુધી હપ્તો જમા નથી થયો. પછી પાછળનું મુખ્ય કારણ એ છે કેવાયસી અને જમીન રેકોર્ડની ચકાસણી નથી કરાવી. તે કરાવી લે એટલે તરત જ તેમને હપ્તા મળવાનું શરૂ થઈ જશે. ખેડૂતોને હેક્ટર દીઠ 20,000 રૂપિયા સહાય. રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી નવી યોજનાની માહિતી આપતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે રાજ્યના દરેક નાગરિકોને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાનો ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત કરેલા શાકભાજીના પાકો સરળતાથી મળી રહે તે માટે શાકભાજીના પાકોમાં પ્રાકૃતિકને પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિ કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ, પ્રાકૃતિક ઇનપુટ, ખેતી ખર્ચ તથા શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે મહત્તમ 20,000 પ્રતિ હેક્ટર સહાય આપવામાં આવશે. આ યોજના અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્રમાં 1,000 લાખની રકમ ફાળવવામાં આવી છે. આ યોજનામાં પૈસા ડબલ. સરકારે નાણાકીય વર્ષ 23-24ના ઓક્ટોબર-ડિસેમ્બર સમયગાળા માટે કિસાન વિકાસ પત્ર પર 7.5% વ્યાજની જાહેરાત કરી છે. જો તમે કિસાન વિકાસ પત્રમાં 215 મહિના માટે રોકાણ કરશો તો તમારા પૈસા બમણા થઈ જશે. કિસાન વિકાસ પત્ર યોજના પોસ્ટ ઓફિસની સ્કીમ હોવાને કારણે પૈસા ડૂબી જવાનો કોઈ ખતરો નથી અને મેચ્યોરિટી સુધી પૈસા ડબલ થઈ જાય છે. વ્યાજ દરમાં વધારા. પહેલા કિસાન વિકાસ પત્રમાં પૈસા 120 મહિનામાં બમણા થઈ જતા હતા, પરંતુ વ્યાજ દરમાં વધારાથી પૈસા બમણા કરવાનો સમયગાળો ઘટ્યો ગયો અને હવે 115 મહિનામાં પૈસા ડબલ થઈ જાય છે. ચાંદીપુરા વાયરસના કેસમાં વધારો. ચાંદીપુરા વાયરસને ગુજરાતમાં આકાર મચાવ્યો છે. રાજ્યના કુલ 28 જિલ્લાઓમાં આ વાયરસ ફેલાઈ ચૂક્યો છે. સામે આવેલી માહિતી અનુસાર વાયરસે કુલ 3 બાળકોના ભોગ લીધા છે, જેમાં કારણે કુલ 71 બાળકોના મોત થયા છે.
જ્યારે હજુ પણ 159 શંકાસ્પદ કેસ સામે આવ્યા છે, જેમાં 24 કલાકમાં 2 શંકાસ્પદ કેસ સામે આવ્યા છે. અવધ કોર્પોરેશન 12 અને ગાંધીનગર 8 અને સૌથી વધારે સાબરકાંઠામાં 16 કેસ નોંધાયા છે. આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. અમરેલી જિલ્લામાં મોટાભાગના ખેડૂતો દ્વારા કપાસ, મગફળી, સોયાબીન, ઘઉં, ચણા, તલ, સફેદ તલ, કાળા તલનું વાવેતર કરવામાં આવ્યું છે. સાવરકુંડલા યાર્ડમાં મોટી મગફળીના 1297 ભાવ રહ્યો હતો. સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં કપાસનો ભાવ 1400 રૂપિયાથી 1630 રૂપિયા સુધીના નોંધાયા હતા, જ્યારે કપાસની 1550 મણની આવક થઈ હતી. આ સિવાય સાવરકુંડલા યાર્ડમાં ચણાની રંજીની હરાજી કરવામાં આવી હતી. ચણાનો ભાવ 1030થી લઈને 1144 રૂપિયા સુધીના બોલાયા હતા. ખેડૂતો માટે ખેડૂતલક્ષી નિર્ણય. વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં બુધવારે સાંજે કેબિનેટની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠક બાદ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે બેઠકમાં 5 મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા છે, જેમાં ખેડૂતો માટે પણ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં પાકના ટેકાના ભાવમાં વધારાને મંજૂરી આપી દેવાઈ છે, જેમાં કપાસના ભાવમાં 501 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. કપાસની એમએસપી 7121 નક્કી કરાઈ છે, તો મગફળીની એમએસપી 6783 રૂપિયા કરાઈ છે. ત્યારે ખરીફ પાકના ટેકાના ભાવના પણ વધારો કરવામાં આવ્યો છે, જેમાં ડાંગરની એમએસપી 2300 રૂપિયા કરાઈ છે, તો અડદ દાળનો ટેકાના ભાવ 7400 રૂપિયા કરવામાં આવ્યો છે. ખેડૂતો માટે ખુશખબર. રાજ્યમાં હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે. તેમાં જણાવ્યું છે કે રાજ્યમાં આગામી 5 દિવસ ભારે વરસાદ ન પડવાની આગાહી કરવામાં આવી છે. રાજ્યભરની ઓફ-શોર ટ્રફ સિસ્ટમ હળવી તથા સાર્વત્રિક રીતે હળવો વરસાદ વરસી શકે છે, પરંતુ ભારે વરસાદની શક્યતા આગામી 5 દિવસ માટે ન્યૂનતમ રહેલી છે. રાજ્યમાં જરૂરિયાત કરતાં વધુ વરસાદ નોંધાયો છે. આ આગાહીને લઈ ખેડૂતોમાં રાહત જોવા મળી છે. ખેડૂત મિત્રો, અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો અને લાઇક કરો કે આપ સુધી મારા અવનવા વિડીયો પહોંચતા રહે.